તો માં ચંદ્રઘંટા એ દેવી દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે કે જેમની નવરાત્રિ ઉત્સવના ત્રીજા દિવસે પૂજા કરવામાં આવે છે। માં ચંદ્રઘંટા એ આધ્યાત્મિક શક્તિ, શાંતિ અને હિંમતના દેવી તરીકે ઓળખવામાં આવે છે। તેમના નામનો અર્થ ચંદ્રઘંટા એટલે કે જેમના કપાળ પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, તે તેમના પ્રતિભાશાસ્ત્રનું એક મહત્વપૂર્ણ પાસું પણ છે। તેમને 10 હાથોથી દર્શાવવામાં આવે છે કે જેની અંદર તેમના હાથોમાં ત્રિશૂલ, તલવાર, ગદા, તીર, ધનુષ તથા જપમાળા અને પાણીનું કમંડળ વગેરે વસ્તુથી તેમને દર્શાવવામાં આવે છે તથા તેમના હાથ ઘણીવાર અભય મુદ્રા કે જે આશ્વાસનનું ચિહ્ન છે તથા વરદ મુદ્રા કે જે વરદાન આપવાનું ચિહ્ન છે તેમાં દર્શાવવામાં આવે છે તથા તેમને ઘણીવાર સિંહ અથવા તો વાઘ ઉપર સવારી કરતા દર્શાવવામાં આવે છે કે જે હિંમત અને બહાદુરીનું પ્રતીક ગણવામાં આવે છે। માતા ચંદ્રઘંટાનું ત્રીજું નેત્ર હંમેશા ખુલ્લું રહે છે કે જે હંમેશા દુષ્ટતા અને દુષ્ટોનો નાશ કરવા માટે તથા તેમની સમક્ષ યુદ્ધ કરવા માટે તેમની સજાગતાને દર્શાવે છે। તેમ છતાં પણ માતાજીનું આ સ્વરૂપ પોતાના ભક્તો માટે અને પોતાના અનુયાયીઓ માટે સદૈવ કરુણાપૂર્ણ એક માતાના સ્વરૂપે ગણવામાં આવે છે। તેમના દ્વારા કરવામાં આવેલો વધ તેમના શત્રુઓને પણ શાંતિ અને સુખદાયક મૃત્યુ મળે છે। તો એવા માતા ચંદ્રઘંટાને સમર્પિત આ નવરાત્રિના ત્રીજા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। જય માતાજી।